હલો એવરીવન, ગુડ મોર્નિંગ. આજની તારીખ 2/9/2021, થર્સડે એટલે ગુરુવાર. આજે આપણે ધોરણ 8માં સ્ટાન્ડર્ડ 8માં ભણીશું ઇંગ્લિશમાં અત્યારે આપણે ચાલી રહી છે યુનિટ 3, વોટ વેર યુ ડુઈંગ. એમાં લાસ્ટ ટાઈમ આપણે ટેક્સ્ટ બુકમાં ચર્ચા કરી હતી પાઠ વિશે. તો હવે આજે સ્વાધ્યાય પોથીમાં ક્વેશ્ચન આન્સર જોઈએ. પહેલો પેરેગ્રાફ છે, એમાંથી ક્વેશ્ચન આન્સર છે. વેર ડીડ ટીના વિઝિટ નિયર હાલોલ? ટીના વિઝિટેડ અ વિલેજ ફેર નિયર હાલોલ. ટીના ક્યાં ગઈ હતી? હાલોલમાં ક્યાં ગઈ હતી? તો ફેર, વિલેજ ફેર, ગામના મેળામાં ગઈ હતી. સેકન્ડ, હાઉ ડીડ ટીના ગો ટુ ધ વિલેજ ફેર? એ ગામના મેળામાં કેવી રીતે ગઈ હતી? શેમાં ગઈ હતી? ટીના વેન્ટ ટુ ધ વિલેજ ફોર ઇન એન ઓટો રિક્ષા. ઓટો રિક્ષામાં ગઈ હતી. વિથ હુમ ડીડ ટીના વિઝિટ ધ વિલેજ ફેર? હુમ એટલે કોણ હતું? એની જોડે કોણ હતું? ટીના વિઝિટેડ ધ વિલેજ ફેર વિથ હર પેરેન્ટ્સ. બરાબર, એના માતા પિતા સાથે ગઈ હતી. વેન ડીડ ધે રીચ ધેર? કેટલા વાગે પહોંચ્યા હતા? વેન એટલે ક્યારે. ધે રીચ ધેર ઇન ધ ઇવનિંગ. સાંજે પહોંચ્યા હતા. વિકલ્પ, વેન ડીડ ધે ગો ટુ ધ ફેર? ક્યારે? તો ઇવનિંગ. હાઉ મેની ટેમ્પલ્સ વેર ધેર આઉટસાઇડ ધ વિલેજ? વિલેજની બહાર કેટલા ટેમ્પલ હતા? તો 2. તો બી. પહેલામાં સી, બીજામાં બી. પછી આગળ નેક્સ્ટ પેરેગ્રાફ. ફર્સ્ટ ક્વેશ્ચન, વોટ ડીડ ટીના સી એટ ધ વિલેજ ફેર? વિલેજ ફેરમાં ટીનાએ શું જોયું હતું? તો ટીના શો ટોય શોપ્સ, સ્વીટ શોપ્સ એન્ડ કલરફુલ બાઝાર એટ ધ વિલેજ ફેર. શું જોયું હતું? રમકડાની દુકાન, મીઠાઈની દુકાન, કલરફુલ બજાર જોયું હતું. વોટ વેર ધ ચિલ્ડ્રન લુકિંગ એટ? ચિલ્ડ્રન શું જોઈ રહ્યા હતા? ધ ચિલ્ડ્રન વેર લુકડ અ સ્મોલ પ્લેન. શું જોઈ રહ્યા હતા? નાનું પ્લેન. વોટ શોઝ ધેટ ધ ચિલ્ડ્રન વેર હેપી? શું જોઈને છોકરાઓ ખુશ થઈ ગયા હતા? તો ધ શોપકીપર વોઝ શોઈંગ ધ પ્લેન, ધ ચિલ્ડ્રન વેર હેપી. જે દુકાનદાર હતો પ્લેનને બતાવતો હતો એટલે છોકરાઓ ખુશ થઈ ગયા હતા. વેર વેર ધ ચિલ્ડ્રન સ્ટેન્ડિંગ? તો ટોય શોપ. ક્યાં હતા? ટોય શોપ એટલે એ. પછી છે વોટ વેર ધ ચિલ્ડ્રન લુકિંગ એટ? શું જોઈ રહ્યા હતા? તો ટોય પ્લેન, રમકડાનું પ્લેન. તો ડી. ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા લાફ્ડ વિથ જોય એન્ડ ક્લેપ. એ લોકો હસી રહ્યા હતા અને તાળીઓ પાડી રહ્યા હતા એટલે કે સી. હવે છે નેક્સ્ટ પેરેગ્રાફ. વોટ વોઝ ધ જગલર ડુઈંગ? જગલર શું કરી રહ્યો હતો? ધ જગલર વોઝ પ્લેઇંગ વિથ 5 balls, was keeping all of them in the air. જગલર 5 બોલને હવામાં ઉડાડીને રમી રહ્યો હતો. વોટ વેર ધ ચિલ્ડ્રન ડુઈંગ? છોકરાઓ શું કરી રહ્યા હતા? ધેર વેર ચિલ્ડ્રન ઇન ધ જાયન્ટ વ્હીલ. મોટા ચકડોળમાં બાળકો હતા. MCQ. વોટ ડીડ ધે સી? તેઓએ શું જોયું? મેરીગો રાઉન્ડ એન્ડ જાયન્ટ વ્હીલ. નાનું ચકડોળ અને મોટું ચકડોળ એટલે કે સી. ધ લાઉડ સ્પીકર વેર પ્લેઇંગ. શું વાગતું હતું લાઉડ સ્પીકરમાં? ફિલ્મ સોંગ્સ, ભજન કે શું? તો ફિલ્મ સોંગ્સ એટલે કે એ. વોટ વેર ધ ચિલ્ડ્રન ઇન ધ જાયન્ટ વ્હીલ ડુઈંગ? શું કરી રહ્યા હતા? જાયન્ટ વ્હીલમાં છોકરાઓ બેઠા હતા. શું કરતા હતા? શાઉટિંગ ઇન એક્સાઇટમેન્ટ. બૂમો પાડી રહ્યા હતા એક્સાઇટમેન્ટમાં. આપણે પહેલી વાર ચકડોળમાં બેસીએ તો આપણને એક્સાઇટમેન્ટ ના હોય, તો શાઉટિંગ એન્ડ એક્સાઇટમેન્ટ એટલે કે બી. વોટ વોઝ ધ જગલર ડુઈંગ? જગલર શું કરી રહ્યું હતું? તો પ્લેઇંગ વિથ 5 balls. 5 બોલથી એ રમી રહ્યો હતો એટલે કે બી. વન્ડરફુલ મીન્સ, વન્ડરફુલ, આ પેરેગ્રાફમાં વન્ડરફુલનો મતલબ શું થાય છે? તો ગ્રેટ. બરાબર, અહીંયા
વન્ડરફુલનો મિનિંગ આ પેરેગ્રાફમાં થાય છે ગ્રેટ. વન્ડરફુલ એટલે અદ્ભુત, અને અહીંયા આપણે ગ્રેટ એટલે મહાન પણ થાય, અને ગ્રેટ માટે પણ આપણે વન્ડરફુલ માટે ગ્રેટ પણ બોલી શકીએ, નથી કહેતા ગ્રેટ વોક એવી રીતના, એટલે અહીંયા બી. આટલું તમારે આટલા સુધી એક સ્વાધ્યાય પોથીમાં જ લખવાનું છે. સ્વાધ્યાય પોથી બધા પાસે આવી ગઈ હશે, બરાબર. ના આવી હોય તો બહારથી લઈ લેવાની, પણ સ્વાધ્યાય પોથી હવે જોઈશે, કારણ કે સોમવારથી સ્કૂલમાં આવવાનું છે. ઓકે, ચલો બાય.